પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે। ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈ ગુજરાત પોલીસ સજ્જ। ડીજીપી જ્ઞાનેન્દ્રસિંહ મલિકે નેત્રમ કંટ્રોલ સેન્ટરની મુલાકાત લઈ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી। ગુજરાતભરમાં આયોજિત થનારી ભગવાન જગન્નાથજીની રથયાત્રા સંપૂર્ણ શાંતિપૂર્ણ અને સુરક્ષિત માહોલમાં સંપન્ન થાય તે સુનિશ્ચિત કરવા માટે ગુજરાત પોલીસ સંપૂર્ણપણે સજ્જ છે। આ ભવ્ય આયોજનની સુરક્ષા વ્યવસ્થાને આખરી ઓપ આપવાના ભાગરૂપે રાજ્યના પોલીસ વડા ડીજીપી જ્ઞાનેન્દ્રસિંહ મલિકે નેત્રમ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની વિશેષ મુલાકાત લીધી હતી। અહીં તેમણે ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે બેઠક યોજી અને સમગ્ર રાજ્યમાં રથયાત્રાના રૂટ પર ગોઠવવામાં આવેલા સુરક્ષા કવચની ઝીણવટભરી સમીક્ષા કરી હતી। આ વર્ષે સુરક્ષા વ્યવસ્થામાં આધુનિક ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। રાજ્યના વિવિધ શહેરોમાં જ્યાંથી રથયાત્રા પસાર થવાની છે તે તમામ સંવેદનશીલ અને સામાન્ય રૂટ પર નેત્રમ સેન્ટર મારફતે સીસીટીવી કેમેરા, ડ્રોન અને પોલીસ જવાનોના બોડી વોર્ન કેમેરાથી સતત બાદનજર રાખવામાં આવશે। આ હાઈટેક રિયલ ટાઈમ મોનિટરિંગ સિસ્ટમની મદદથી કોઈપણ શંકાસ્પદ ગતિવિધિ પર કમાન્ડ સેન્ટરથી જ ત્વરિત પગલાં લઈ શકાશે, જેથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અકબંધ રહે અને ભક્તો નિર્ભય બની ને આ પાવન ઉત્સવમાં સહભાગી થઈ શકે। રાજ્ય પોલીસ વડાએ સ્પષ્ટ કર્યું છે કે રથયાત્રા દરમિયાન કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટનાને ટાળવા માટે પોલીસ તંત્ર દ્વારા સઘન પેટ્રોલિંગ અને માઇક્રો પ્લાનિંગ કરવામાં આવી છે। સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા જવાનોની વધારાની ટુકડીઓ તૈનાતી થશે। તમામ સુરક્ષા એજન્સીઓ વચ્ચે સુદૃઢ સંકલન પ્રસ્થાપિત કરવામાં આવી છે। તંત્રની આ અત્યાધુનિક સક્રિય કાર્યપ્રણાલી નાગરિકોમાં સુરક્ષાની ભાવના વધુ મજબૂત કરે છે અને રાજ્યની શાંતિ જાળવવા માટેની પોલીસ વિભાગની પ્રતિબદ્ધતાને દર્શાવે છે।